કે એક નવા જો હવાર મહેનત જો આજે બાબરા નથી ગયા દીપેશભાઈ સેવા કામ કરાવે જો તેલના ડબ્બા આવી ગયા છે ને આ ફોક્સ આખા ગામમાં અમારે અત્યારે સ્ટાફ ઉપડ્યા છે આ ધજા લગાડવા અને સાહેબ ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર જો સવારમાં વ્યૂ દેખાડવા તમને જો રામજી મંદિર દેખાય જો સવારમાં અમારા ગામનું કાલ રાતે 12 વાગે લગન કામ કર્યું હતું રસોડા માટે જે આપણે ઓલા સ્ટેન્ડ ઊભા કરતા હતા અત્યારમાં જવાનું છે જો અમારું રંગીલું ઈસા પર સવારમાં દેખાય જો ગામડાનો વ્યૂ તો જો 9:30 થયા છે ને આપણે ભાઈનો આટો મારવા નીકળ્યો છે ને આજે વાતાવરણ જો બધે ધ્વજ લગ રામજી મંદિરના જે લાગી ગયા છે ને વાતાવરણ એક નંબર સવારમાં આટો મારી આવી પછી જાવી ફાધર કામ કરે છે અહીંયા તો જવાનું છે બાબરા જોઈ છે પહેલાં ફાધર જાવી આટો મરાવી ને જો દેખાય તો જો સાંજની મહેનત ને આ સવારની મહેનત દીપેશ ને મહેશના થાણી 2 જણા છે અત્યારમાં કોઈ ઉઠીને જે આવ્યું નથી સેવા કરવા રાતે બહુ ઉજાગરો કરી લીધો બધાએ કેટલા વગાડ્યા રાતે દીપેશ જો આ રાતે 12:30 લગન તો અમે હતા તોય કામ ચાલુ હતું હવે એકાદો ફિટ કરવાના છે પછી કરવાના બધા એક નવા જો હવારમાં મહેનત જો આજે બાબરા નથી ગયા દીપેશભાઈ સેવા માટે ને જોજો વગાડતો નહીં તો જો હિસાબ પર નવો ડાયવર્ઝન અહીંથી બારોબાર માથે ઉભા રહેવી એમ પાણા લઈ લેવી કે માથે ઉભા રહેવી હા એમ આવી ગયા આપણે ડ્રાઈવર્ઝન અહીંયા થાય છે અહીંથી આમ જો 4 વ્હીલ આવી આમ જો અહીંયા તો કેટલું કામ થયું સામેથી અહીંયા લગન ફિટ થઈ ગયું ને રાતે કામ કરવામાં ઓછામાં ઓછા 50 જણા હતા ને અત્યારે જો આ સાહેબ આવી ગયા છે ભલે ને અંદર ખડ ખાય છે ખાવા દે ને અંદર ખડ ખોવાઈ ગયો રોહિત તો આજ ઓલો કાલનો વિડીયો મને કેજે ને તો તમને કઈ હું આયા બીજી ઘોડી કે આ બે જો બનાય એક ઘોડી છે બીજી ઉપાડો આયા રે આવું નીકળ માઈકો લીઓ લોકડું હલવા થોડા દેવી કે હા લોકડું પકડી લીધું હાલો આવે તો છે રજો કેમ તો આમ છે એ તો અંબાઈ જાહે કે નહીં અંબાઈ કે બાજુ તો જો અહીંનું કામ પૂરું થઈ ગયું છે હવે કાલે અહીંયા બધા કાપડ લાગી જશે ને એટલે અહીંનો શો આવશે ગેટ બની જશે ને અહીંયા જે કામ ચાલુ છે બધું સામાનાની અંદર પીડ્યું હવે ગાડામાં નાખી છે ને પછી અહીંથી આગળ જો બધું સાફ થઈ જાય ને કમ્પ્લીટ થાય પછી દેખાવ આપણી ગાડી અહીંયા પડી છે ને આ 2 વાટે છે કઈ બોલી ન હોય એવું બોલ્યો જો પંચાયત જૂની પંચાયત સાફ થાય છે આની અંદર સાધુ સંતો આવે એની માટે બેસવા માટે 1 નંબર થઈ જશે હમણાં આ બધા ભરાઈ જશે પછી આ બધું લોખંડનું બધું એક બાજુ થઈ જશે ને પછી 1 નંબર થઈ જશે તો જો અહીંયા કામ અત્યારે હાલતું હતું ને જો
આ બધાય કરે ને અહીંયા થઈ ગયું છે. જો વરાજાની મોટર આવી છે, અમારા પરિવારની જાન આવી. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે ભાઈને આંટો મારવા નીકળી ગયા છે. જો રાખ ઉડાડી સામે ઈને એક બીજા ભાઈને તમે જોયું જે રામજી મંદિરનું કામ છે અહીંથી તમને દેખાડું. ગામમાં ધજા દેખાય ને એક નંબર, બધા જે ભગવાન રામની આપી છે ખરેખર મસ્ત દેખાય છે. તમને દેખાડું અને કેટલું કાર્યક્રમ થયું, આયોજન થયું, બધું તમને આપણે 3 દિવસનું જોવા મળશે. તો અત્યારે હું દેખાડું કેટલી ધજા લગાડીને અહીંથી જોવો. થોડુંક ઝૂમ કરું ને પછી વધારે દેખાશે. 1 મિનિટ જુઓ, આટલા વિભાગમાં તે દેખાય છે કેટલી. જુઓ ગામ દેખાય, આખા ગામમાં તો અહીંથી ન દેખાય, પણ જો જ્યાં લગન નજર જાય છે ત્યાં લગન બધી બાજુ દેખાય છે. તો જો આમાં નહીં દેખાય, થોડુંક ઝૂમ કરવું જોઈએ પછી દેખાય. અને આ છે અમારું રંગીલું હિસાબર. જો એક પણ ઘર એવું નથી ત્યાં અહીંથી ધજા નહીં દેખાતી. અને આપણે જે રામ મંદિર જેની પ્રતિષ્ઠા છે, જો આજે 10 વાગ્યા તો ઠંડી એવી છે. કેમ વાડીઓમાં જો ઠંડી ખૂબ છે, બહાર જવું હોય તો વિચાર કરવો પડે. અને 1 નંબર અહીંથી લાગે છે. આમ ધજા જોઈને તો એમ થઈ જાય. રોની ઠેઠ છે સામે. જો આ મેડમ અત્યારે વિચારમાં સામા મળે છે. અહીંયા ગલુડિયા દીધા હતા ને હવે ક્યાંક બીજે નહીં કેવી છે. જા નખરા કરે. તો જો રસોડા વિભાગ તૈયાર. આપણે અહીં દૂધ પાવા આવ્યા હતા અને અમે ડાયવર્ઝન કાઢે છે બારોબાર ગામની. જોઈ આવી ત્યાંથી ક્યાં નીકળે છે શું છે જાવીને. જો આ બધા સ્ટાફ અહીંયા આવતો હાલે ભાગો. તો જો અહીંયા ડાયવર્ઝન કાઢે છે આ થાંભલાની આગળથી. અહીંથી જે ઘણા ટાઈમ પહેલાં પવન સખીનું કામ હતું ને ત્યારે અહીંયા રસ્તો હતો આવડો, પછી બંધ થઈ ગયો હતો. પણ અહીંયા આપણે કાર્યક્રમ છે ને જો અહીંથી ઝંડો દેખાય ભારતનો, આપણે રાષ્ટ્ર ધ્વજ દેખાય. જો અમે કામ કરાવે. જો આ 3જો દિવસ છે, દિક્કત ભાઈ નથી ગયા દુકાને અને આ ગામમાં સતત ઊભા છે. જો મહેનત તો એની છે ભાઈ. હવા લઈ ડાયવર્ઝનનું કામ હાલે છે અહીંયા. પહેલાં પવન સખીનું કામ હાલતું હતું યાર, બનાવેલો હતો. એટલે હવે જેને કોઈને સામેથી આવવું હોય એને સીધું રસ્તો, ને આપણી ગાડી પડી છે અહીંયા રસ્તો. રસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. જીસીબી હાલે છે. અહીંથી આમ બાયપાસ નીકળી ગયો છે. રોડેથી સીધું સામેથી વળી જવાનું રહે. તો જો રસ્તો અહીંથી આમ હવે નીકળી ગયો છે આ ગાડીમાંથી. હવે આપણે ઠેઠ ગામની બારોબાર રસ્તો સીધો જાય છે. અહીંયા લાગી ગયું કામ ઠેઠ લગન. આપણે બાબરા ગયા હતા ને બાર દાઢી કરાવીને કમ્પ્લીટ થઈને વેવે. જો અહીંયા પડદા લાગી ગયા છે એ બધી જગ્યાએ. તો હરખા દેખાડો 1 મિનિટ. જો છોકરા જો રમતું કરે, સાફા બાંધે છે. જો આવડા જાણા સાફા બાંધે. વાહ એવો લાગે હો. બાકી કલરિંગ બંધાય ને પહેલેથી બાંધવાના છે. આના જ બાંધવાના સાફા. આ બધા વધે નહીં, આના બાંધી લેવાના. તો 2 ટ્રેક્ટર એક સામાન આવે છે વાહે. હાલો ઉતારી નાખવી. એક બાજુ સીધે સીધું અહીંયા ઉતારવાનું છે કે અહીંયા ઉતારવાનું છે. જો પાછળ 1 નંબર લાગે હવે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. જો સવારમાં 10 વાગી ગયા છે. 10 વાગવામાં છે ને ભાઈ તૈયાર થઈ ગયા. ગામનો નજારો દેખાડું તમને. ધ્વજનો ધજા છે રામજી મંદિરની. એને સાઈડથી ચાલુ કરવી ને એટલે જો આખા ગામમાં દેખાય. જો કારોર ભાજપની અહીંયા છે. જો પાછળ એ બધા મકાનમાં લાગી ગયા છે ને ભાઈને બહાર જવું છે તૈયાર. પૂછડી હલાવે છે. હાલ જવું છે ને બહાર. હાલો જાવી પછી ગામમાં જવી. હું ઘણી તૈયારી થઈ ગઈ છે ને તમને દેખાડું.
હાલ ગેટ તૈયાર થઈ ગયો છે. આપણે ધૂળનું ઓવનનું જે ગાડું આવે ને એ બધા આવી ગયા છે. ગેટ સરખો દેખાડો. અહીંયા બધી જે સિરીઝો આવશે. આ ગેટ છે. હજી આમાં ઘણું આવશે. આજ તો ઓલા હવન વાળા સ્ટાફ ધૂળ ભરવા ગયા ત્યાં એને વિડીયો ઉતારી મારા નાખી કે આવો. અત્યારે સુરતથી ઇલેક્ટ્રિકનો સામાન આવ્યો છે. આ રસોડા માટેનો, આ વાયરિંગ માટેનો, આ રૂમમાં ફોક્સ નાખ્યા છે. તેલના ડબ્બા આવી ગયા છે ને આ ફોક્સ આખા ગામમાં લાગી જશે ને ઘરડી જાય કે તોય વધે એટલા છે. જો સામાન સામાન આવી ગયો છે દુનિયાનો. તો અમારે અત્યારે સ્ટાફ ઉપડ્યા છે આ ધજા લગાડવા. સાહે આવડો ધવલો જો KGF નો રોકી ભાઈ હોય એમ હથોડો રાખીને લાગે કે નહીં મોટો ગઠ્ઠા જેવો. હે શું કરે છે? તો શમશાનના ખૂણે પેલો ધ્વજ લગાડ્યો છે જય શ્રી રામ લખેલો. એક આ બાજુ અહીંથી સામે ઠેઠ લગન લગાડવાના. હું તો બે ઓલી બાજુ બે આ બાજુ આવી ઠેઠ લગણ ગામ લગણ મારવાની છે. સાનકી બાગે મારવી છે અને સ્ટાફ જો આપણે હારો હેરશે. એ લે લે જો આ છે રસોડાનો ગેટ ને જો આની પાછળ જે આ જગ્યા દેખાય ને ત્યાં ધજા લગાડી. જો શેઠ સમસાણીથી અહીંયા લગન કેવી લાગે એક નંબર. કાલ દેખાડી દિવસે હરખી અમે આને લગાડી સૌથી જાજી મહેનત કરી છે. તો જો ઉત્સવનું છે આમાં બોર્ડમાં લાગી ગયું છે ને JCB અત્યારે હાલે છે બગડની અંદર, બગડ સરોવરની અંદર. ને રવિ રાજ પાછા જાય છે. પહેલાં આપણે સમસાણે જવાનું છે અને પછી અહીંયા કામગીરીમાં હાથની અત્યારે કંઈ જરૂર નથી ઊભા રહેવી. તો અહીંયા તૈયારી કરે છે સિરીઝ લગાડવાની. આજે આવી ગઈ છે સુરતથી. કોણ કોણ કેવી કરે છે જોઈ ત્યાં જઈને